એને કંટ્રોલમાં લાવવા માટે કેવા પ્રકારના વલણો કે પ્રયુક્તિઓ અપનાવવી જોઈએ એ બાબત આપણે યુનિટ 4માં ડિસ્કસ કરીશું. ટૂંકમાં સામાજિક જે પ્રેક્ટિકલ અને એની જે એપ્લિકેશન છે, એના જે ધારા ધોરણો છે, જેને કહેવાય આચાર સંહિતા, લીગલ સિસ્ટમની આપણે વાત કરીશું. બરાબર, એટલે કે લીગલ સિસ્ટમ એન્ડ ઇન્વોલ્વ સોશિયલ સાયકોલોજી કેવી રીતે એમાં ઇન્વોલ્વ થાય છે. એટલે સમાજનું મનોવિજ્ઞાન શું કહે છે, એ જ રીતે હેલ્થના જે ઇસ્યુ છે, તો એ હેલ્થના ઇસ્યુ ઉપર પણ કેવી અસર નીપજે છે. જો આપણી હેલ્થ સારી ન રહે તો પણ આપણું જે માઇન્ડ છે, આપણી પર્સનાલિટી છે, એ ડિસ્ટર્બ થતી હોય છે. તો ટૂંકમાં પોપ્યુલેશન હેલ્થ અને ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સંગઠનનું મનોવિજ્ઞાન, આજે આવા ત્રણ મનોવિજ્ઞાનની ત્રણ શાખાઓની આજે આપણે સોશિયલ સાયકોલોજીમાં વાત કરવાની છે. તો તમને થશે કે સોશિયલ સાયકોલોજીમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું શું કામ છે? કારણ કે આપણે સાથે મળીને કોઈ પણ સંગઠનમાં કામ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે ઇગ્નુ યુનિવર્સિટી આજે તમારી સાથે MA સાયકોલોજી 004 કોડની વાત કરી રહી છું ત્યારે, એટલે કે ઉચ્ચતર સામાજિક મનોવિજ્ઞાનની જ્યારે હું વાત કરી રહી છું ત્યારે મને ઘણા લોકોના એ હેલ્પની જરૂર પડે. અહીંયા આવીને મને ઓનલાઈન લેક્ચર લેવા માટે માત્ર બોલાવી એ જરૂરી નથી, પરંતુ સરસ માહોલ હોવો જોઈએ. ઓનલાઈન લેક્ચર હોય તો એની પીપીટી તૈયાર કરવી પડે છે. પીપીટી ન હોય તો તમને વારંવાર મારે યાદ દેવડાવવું પડે છે કે કયા ટોપિક વિશે આપણે વાત કરી રહ્યા છીએ. એ જ રીતે અહીંયા જે કંઈ ક્લાર્ક કે જે કંઈ સ્ટાફ છે, પ્યુનથી માંડીને વીસી સુધી, એ બધા જ આ પ્રકારના કાર્યમાં પોતપોતાની ભૂમિકા ભજવતા હોય છે. એટલે કે તમે જે કંઈ કામ કરો છો એ માત્ર તમે નથી કરતા, પરંતુ તમારી સાથે અનેક લોકો જોડાયેલા છે, અનેક લોકોના વિચારો જોડાયેલા છે, અનેક લોકોની માંગ જોડાયેલી છે. બરાબર, દિલ્હીથી ઇગ્નો યુનિવર્સિટીના દરેક લેક્ચર જે છે એ પ્રકાશિત થતા હોય છે. તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે સામાજિક આંતરક્રિયા જે છે એનું સ્વરૂપ કેવું છે, એ સ્વરૂપને ધ્યાનમાં રાખીને આપણે સંગઠનાત્મક એટલે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું વાતાવરણ કેવું છે, અને એ વાતાવરણમાં તમારી ભૂમિકા શું છે, તમારું કામ શું છે. તમારું કામ મેનેજર તરીકેનું છે, તમારું કામ ટ્રસ્ટી તરીકેનું છે, તમે કેવા ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છો, તમારે મશીન ઉપર કામ કરવાનું છે કે તમારે કોઈ ટેકનિકલ વર્ક કરવાનું છે કે તમારે સુપરવિઝન કરવાનું છે. અનેક કર્મચારીઓની જે જુદી જુદી ભૂમિકા જે છે અને દરજ્જો છે, એ પ્રમાણે એ કાર્ય જે છે એ વહેંચાયેલું હોય છે. એટલે કે અહીંયા આપણે આ યુનિટ 4માં, આખા યુનિટ 4ની વાત કરું તો એમાં જુદા જુદા 10 ટોપિક વિશે આપણે વાત કરીશું, જેમાં સામાજિક આંતરક્રિયાનું સ્વરૂપ એટલે શું, સામાજિક ધોરણો એટલે શું, ધોરણોની રચના કઈ રીતે થાય છે, દરજ્જો અને ભૂમિકા પરસ્પર કઈ રીતે કેવી રીતે સંકળાયેલા છે, તેમજ ભૂમિકાઓ અને એનું સ્વરૂપ
અને એના નિર્ણાયક પરિબળોની વાત કરીશું, તેમજ ભૂમિકા તણાવ, બરોબર, તણાવ, સંઘર્ષ, હતાશા એટલે શું એની પણ આપણે આછી પાતળી માહિતી મેળવીશું. ડિટેલ્સમાં નથી જવાનું. દરજ્જો અને દરજ્જા તંત્ર એ કઈ રીતે કામ કરે છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં, તેમજ ભારતીય સમાજમાં સામાજિક વર્ગો જે જુદા જુદા છે અને જે સામાજિક વાતાવરણ છે, પર્યાવરણ છે, એ પોતાનો ફાળો કઈ રીતે વ્યક્તિત્વ એટલે કે વાર્તનિક મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વમાં ફેરફાર પણ નિપજાવી શકે, એને ઉપયોગી પણ થઈ શકે અને એને અડચણ રૂપ પણ થઈ શકે. સામાજિક વાતાવરણ એ ખૂબ મહત્વની બાબત છે, તેમજ સામાજિક વિસ્તાર, ભૌગોલિક વિસ્તાર, બરોબર, તમારી જ્ઞાતિનો વિસ્તાર, તમારા સંગઠનનો વિસ્તાર, તમારા મનોવલણનો વિસ્તાર, બરોબર, એકતામાં ભિન્નતા અને ભિન્નતામાં એકતા, બરોબર, સામાજિક ગતિશીલતા એનાથી જ સર્જાતી હોય છે. એટલે આપણે સામાજિક ગતિશીલતા કોને કહેવાય? દરજ્જા પરિવર્તન કઈ રીતે આવે છે? દાખલા તરીકે અત્યારે જે વર્તમાન સરકાર છે, તો એ વર્તમાન સરકાર ન રહીને સરકાર બદલાઈ જાય, પદ પ્રતિષ્ઠા બદલાઈ જાય, એવું પણ બને છે. એટલે કોઈ પણ સમાજમાં ધીમું પરિવર્તન જોવા મળે છે, બરોબર. તો પોપ્યુલેશન સાયકોલોજી જે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક સમાજ કે દરેક વર્ગમાં એક પોતાની અસર છોડીને જાય છે. આપણે આખા વિશ્વની વાત કરીએ તો એ વસ્તીની ગીચતા, ઓછી વસ્તી, વધારે વસ્તી, સ્ત્રીઓનું પ્રમાણ, પુરુષોનું પ્રમાણ, દાખલા તરીકે કોઈ એવી જ્ઞાતિ જે છે કે જેમાં બહુ ઓછા લોકો છે, દાખલા તરીકે પારસી, તો પારસી સમાજ છે એ બહુ નાનો સમાજ છે. પારસીઓ ઓલ ઓવર વર્લ્ડમાં ઓછા છે અને ભારતમાં તો સૌથી વધારે છે. ભારતમાં ભરૂચ જેવા વિસ્તારમાં, ગુજરાતમાં થોડાક વધારે જોવા મળે છે, જ્યારે તમિલનાડુ કે સાઉથ કે વેસ્ટ કે યુપી, બિહારમાં લગભગ નહીવત હશે. વધારે પડતા ગુજરાતમાં જ છે પારસીઓ. તો આ જે છે એ વસ્તીનું પ્રમાણ મેં તમને કીધું, જ્ઞાતિમાં વસ્તીનું પ્રમાણ. તમે જો ચૂંટણીનો માહોલ જ્યારે સર્જાય છે ત્યારે ચૂંટણી પ્રચાર કઈ રીતે કરવો, કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો, વર્ગમાં વહેંચીને, જ્ઞાતિમાં વહેંચીને, હિન્દુ, જૈન, શીખ કે જુદા જુદા ધર્મોને આધારે, વિસ્તારને આધારે વોટનો પ્રચાર થતો હોય છે. દાખલા તરીકે અમદાવાદમાં જે જુદા જુદા વિસ્તારો છે, દાખલા તરીકે મુસ્લિમ વિસ્તાર જેને આપણે જુહાપુરા કહીએ છીએ, બરોબર, એ જ રીતે શાહપુર વિસ્તાર, તો અમુક જે વિસ્તારો હોય છે, પાલડી વિસ્તાર અથવા જજીસ બંગલા રોડ અથવા સિંધુ ભવન રોડ કે માનસી ટાવર કે આશ્રમ રોડ કે જૂનું અમદાવાદ, ભદ્રકાળીના મંદિર પાસેનું અમદાવાદ, એ જ રીતે જે બધા જૂનું અમદાવાદ એટલે જેને કહીએ કે પોળ, એક પોળનું અલગ કલ્ચર હોય છે. પોળમાં જે લોકો રહેતા હોય તો એ લોકોનું જે કલ્ચર, એ લોકોની સંસ્કૃતિ, એ લોકોની વિચારણા, એ લોકોના મનોવલણો, ઇવન એ લોકોની જરૂરિયાત સિંધુ ભવન રોડમાં રહેતા લોકોથી અલગ હોઈ શકે. એ લોકોની મેન્ટાલિટી આખી અલગ હોય છે. એક ગીચતા વાળો વિસ્તાર છે, બરોબર.
તો જે લોકો સિંધુ ભવન રોડ ઉપર રહેલા હોય, પકવાન 4 રસ્તા રહેલા હોય, એને તમે પોળમાં રહેવા જવાનું કહો તો એને જલ્દીથી મજા નહીં આવે, કારણ કે એ એકાંતમાં રહેલા છે. તમે રીચ કે ક્રીમ એરિયામાં રહેલા હોય, તમે શહેરમાં રહેલા હોય, તો તમને જલ્દીથી ગામડાનું વાતાવરણ ફાવતું નથી. એ જ રીતે જ્યારે તમે ગામડામાં લોકોની ગીચતા વસ્તીમાં, અથવા તો જેને કહેવાય કે સંયુક્ત કુટુંબમાં તમે જ્યારે રહેતા હોય ત્યારે, અને અચાનક તમારે નોકરી તમને અમદાવાદમાં મળે અને ખાલી પતિ પત્નીને જ રહેવાનો વારો આવે, તો જે સંયુક્ત કુટુંબથી ટેવાયેલું છે, જે ગામડાઓમાં રહીને મોટા થયેલા છે, એ લોકોને આ શહેર ખાવા દોરશે, નહીં ગમે. ઘણીવાર તો હેલ્થનો પ્રશ્ન પણ થઈ જાય છે, કારણ કે ગામડામાં જે વાતાવરણ છે એ શુદ્ધ છે, જ્યારે અહીંયા પેટ્રોલના ધુમાડાથી ભરેલું વાતાવરણ છે. એ જ રીતે અમદાવાદમાં જે પોલ્યુશન થાય છે, વાહનોનું પોલ્યુશન, એના હિસાબે પણ વધારે ગરમીનો પારો ચડેલો રહે છે. જ્યારે ગામડામાં આ પોલ્યુશન પેટ્રોલ અને ધુમાડાથી થતું નથી. પોલ્યુશન હોય છે ગામડામાં, નથી હોતું એવું નથી કહેતી, પરંતુ એ પોલ્યુશન જુદા પ્રકારનું હોય છે, જેનાથી એટલી બધી ગરમી વધી નથી જતી. જ્યારે આખો દેશ, આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યું છે, ત્યારે દરેક જગ્યાએ દૂષિત વાતાવરણ આપણને જોવા મળે છે. જાપાન જેવો દેશ છે, એ દર 5 વર્ષે ભૂકંપનો સામનો કરે છે, બરોબર, અને પાછું તરત જ બેઠું થઈ જાય છે, કારણ કે વસ્તીનું પ્રમાણ ઓછું છે, ડિસિપ્લિન વધારે છે, એ લોકોની આખી વિચારવાની જે સામાજિક રીતે વિચારવાની અને પ્રગતિની, અથવા તો જે મોડર્ન જે એ લોકોની આગળ વ્યૂહરચના છે, એ આપણે એના કરતાં ક્યાંય પાછા પડીએ. આજે 2014માં આપણને બુલેટ ટ્રેનની વાત કરી હતી વર્તમાન સરકારે. આજે 2024માં માંડ અમદાવાદમાં 2 બુલેટ ટ્રેન આપણે મૂકી શક્યા છીએ. એટલે આપણને આઝાદી ભલે 75 વર્ષ પહેલા મળી ગઈ, પરંતુ હજી જે વિકાસ થવો જોઈએ આપણા દેશનો, આપણા પોતાનો, એ થયો નથી. ચીન આપણા કરતા વિકાસમાં ક્યાંય આગળ છે, ટેકનોલોજીમાં ક્યાંય આગળ છે. અમેરિકા જેવો દેશ પોતાના દેશમાં કંઈ જ ઉત્પાદન નથી કરતું, અને છતાં એ આગળ છે બધા કરતા. એટલે આપણે એને મહાસત્તા તરીકે સ્વીકારીએ છીએ. આજે આપણે કલ્ચરલ એક્ટિવિટી દ્વારા પણ એકતામાં ભિન્નતા અને ભિન્નતામાં એકતા, એટલે કે સામાજિક પાસું વધારે ઉજ્જવળ રાખવા માટે, એટલે કે વધારે સોશિયલ બનવા માટે આપણે પ્રયત્નશીલ છીએ. માત્ર સોશિયલ મીડિયામાં આપણે એક્ટિવ રહીએ એટલે આપણે સામાજિક છીએ એવું ના કહી શકીએ. તમે જુઓ, આજે આપણી લગ્ન સંસ્થા જે છે એ જોખમમાં મુકાઈ રહી છે. આજે અનમેરિડ રહેવા માટે ઘણા લોકો રાજી થઈ ગયા છે. એ લોકોને જવાબદારી નથી લેવી, મેરેજ કરવા જ નથી, મેરેજ જેવી ઝંઝટમાં પડવું જ નથી. તો આ એક સાયકલ છે. ગરીબી અને બેકારી વધતી જાય એમ આપણી લગ્ન સંસ્થા છે એનું જોખમ પણ વધતું જાય, કારણ કે કોઈ પુરુષ, હવે તો સ્ત્રી પણ કહું તો ચાલે, એવું ન ઈચ્છે કે ભાઈ હું કમાતી ના હોય, મારું પોતાનું પૂરું ના કરી શકું, તો મારે કેવી રીતે બાળકની જવાબદારી લેવી, કઈ રીતે લગ્ન કરવા, મારું પોતાનું અલાયદું મકાન ન હોય તો કઈ રીતે લગ્ન કરવા. જ્યાં સુધી દર મહિને 1 લાખ રૂપિયા તમારો ખર્ચો હોય તો તમે 2 લાખ ના કમાઓ, ત્યાં સુધી કઈ રીતે બીજું બાળક પણ કરવું. તો આવા અનેક પ્રશ્નોના હિસાબે આજે આપણો સમાજ જે છે, સમાજના રીત રિવાજો, સમાજના ધારાધોરણો
અથવા તો સમાજની જે જરૂરિયાત છે એ પણ આજે બદલાતી જાય છે. આજે દરેક સ્ત્રી કે દરેક પુરુષ લગ્નનું પછી વિચારે છે, પહેલા પોતે સેટલ એટલે કે પોતાની કેરિયરને ફોકસ કરે છે. નોકરી કે બિઝનેસ કયો કરવો અને ધન ઉપાર્જન કેવી રીતે કરવું એનો પહેલા વિચાર કરે છે. આજે તમે જો ખેતી કરવાનું કોઈ પસંદ કરતું નથી. આપણો જે દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. જો કે એમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, પરંતુ એ પ્રગતિ ખૂબ ધીમા વેગ પર છે. જે પ્રગતિ થવી જોઈએ એ નથી. આપણને આઝાદી મળી ગયા એના 75મા વર્ષે પણ આજે આપણું વર્તન 75 વર્ષની એક પીઢ વ્યક્તિ તરીકેનું હોય ને, કોઈ વ્યક્તિને 75મું હાલતું હોય તો એ વ્યક્તિએ દુનિયા કેટલી બધી જોઈ લીધી હોય, એના વિચારોમાં કેટલી બધી પેલી હોય, જેને કહેવાય કે લોકોને આગળ લઈ જવાની વૃત્તિ હોય. પણ આપણો દેશ પાછળ છે. આઝાદી મળી ગયા પછી પણ જે વિકાસ દેશના નેતાઓએ કરવો જોઈએ એ નથી કરી શક્યા. આજે પણ તમે જો ભ્રષ્ટાચાર એની કોઈ સીમા નથી. બરોબર, કટાક્ષ કરવામાં આવે છે કે વર્તમાન સરકાર એ વોશિંગ મશીન જેવું કામ કરે છે. એની સાથે તમે જોડાઈ જાઓ એટલે તમારો જાણે તમે કોઈ ભ્રષ્ટાચાર કર્યો જ નથી, તમે દૂધે ધોયેલા છો. તો અનેક પક્ષ કે વિપક્ષ એકબીજા ઉપર સતત આરોપ કરતા રહે છે. જ્યાં જુઓ ત્યાં ઈડીના દરોડા તમને જોવા મળે છે. ઇન્કમટેક્સમાં કોકે ચોરી કરી હોય એની આખી વાત બહાર આવે છે. તો જે પૈસાથી આપણા દેશનો વિકાસ થવો જોઈએ, ગરીબો ઓછા ગરીબ બને એના માટેના જે આપણા પ્રયત્નો હોવા જોઈએ, એ પ્રયત્નોમાં ક્યાંક આપણને ખોટ લાગે છે. એમાં આપણી પ્રજા પણ એટલી જ જવાબદાર છે. તો ટૂંકમાં આ ઔદ્યોગિક મનોવિજ્ઞાન, એ જ રીતે વસ્તીનું મનોવિજ્ઞાન, અને ત્રીજું ખૂબ જ અગત્યનું જે છે એ છે સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન, હેલ્થ સાયકોલોજી, જે તમે એમએમાં ભણશો અથવા તો ભણી ગયા હશો કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણે કોઈ છોકરીને કે કોઈ છોકરાને જોવા માટે જઈએ છીએ કે કોઈના પ્રેમમાં પડીએ છીએ, લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ હોય, પણ જો એ સામેનું પાત્ર હેલ્ધી ના હોય તો તમે એને પ્રેમ પણ નથી કરી શકતા. એ વાસ્તવિકતા છે. એટલે સમાજ સમૂહનો જે પ્રશ્ન છે, નગરપાલિકાનું કામ જ એ છે કે ચોખ્ખાઈ રાખવી, રસ્તા ચોખ્ખા રાખવા, દરેક ફ્લેટ વાઇઝ, દરેક વિસ્તાર વાઇઝ જે કચરો ઉપાડવા માટે આવે છે. અને સરસ મજાનું હમણાં તો ગીત વગાડવાનું એ શરૂ કર્યું છે, સ્વચ્છ ભારત અભિયાન. પણ એ કેટલા અંશે આપણે એમાં સફળ ગયા છીએ એ એક મોટો પ્રશ્ન છે. કારણ કે આ એક સામૂહિક યજ્ઞ છે. સ્વચ્છ અભિયાન, સ્વચ્છ ભારત એ માત્ર નેતાઓનો ઇજારો નથી, અથવા તો કોઈ પોલિટિકલ પાર્ટી માત્રથી સ્વચ્છ ભારત ન થઈ શકે, સ્વચ્છ ગુજરાત ન બનાવી શકાય, પરંતુ એ સામૂહિક પ્રયત્ન હોવો જોઈએ. એ દરેક પ્રજાના મગજમાં ઉતરી જવું જોઈએ કે જે રીતે હું મારું ઘર સ્વચ્છ રાખું છું, હું મારું ડસ્ટબિન સ્વચ્છ રાખું છું, એ જ રીતે મારા દેશના, મારા ગામના, મારા અમદાવાદના રસ્તા પણ શુદ્ધ હોવા જોઈએ. આજે એક નવો નિયમ આવ્યો છે જેને હું આવકારું છું, વખાણું છું, કે તમે જાહેરમાં થૂકશો અને એક કેમેરો કેચઅપ કરી લેશે તો પણ તમારે 500 રૂપિયા દંડ ભરવો પડશે. બહુ સારી વાત છે.
એના કરતાં તો કોઈ થૂકે નહીં એવું જ કરવાની જરૂર છે. પાન અને ગુટકા ખાવાના જ નહીં. ખાવા હોય તો ઘરે બેસીને ખાવાના, રસ્તામાં બકરાની જેમ ચાવતા ચાવતા નહીં નીકળવાનું. પછી ગમે ત્યાં પાનની પિચકારી મારવાની. તમે જુઓ આપણા ઘરની લિફ્ટ, આપણા ફ્લેટના ખૂણાઓ, આપણા રસ્તાઓ, લોકો કેવા ગળફા કાઢે છે, કેવું પાનની પિચકારીઓ બોલાવે છે. તમાકુ ખાઈને બકરાની જેમ ચાવીને ગમે ત્યાં થૂકી દેવું. તો આ માનસિકતામાંથી બહાર આપણે ક્યારે આવશું, એની વાત આ ચેપ્ટરમાં એટલે કે યુનિટ 4માં કરવામાં આવે છે. બરોબર, કે લોકોના મનોવલણો કઈ રીતે બદલવા, લોકોની ટેવ, લોકોની આદત કઈ રીતે બદલવી, જેથી કરીને એ હેલ્ધી વાતાવરણ, હેલ્ધી એટમોસ્ફિયર ક્રિએટ કરી શકાય અને એ વાતાવરણની એક પોઝિટિવ ઇફેક્ટ આપણા શરીર ઉપર, આપણા મન ઉપર અને અંતે આપણા સ્વાસ્થ્ય ઉપર પડવી જોઈએ. બરોબર, તમે જો શુદ્ધ વાતાવરણ હોય તો ત્યાં મને અને તમને બેસવું ગમશે. પણ અહીંયા કચરાનું ડસ્ટબિન રાખ્યું હોય, બદબુ આવતી હોય, ખૂબ ઉકળાટ થતો હોય, એસી બંધ હોય, તો એ તમને પરસેવો વળે, વધારે થાક લાગે, એટલે તમને ભણાવવાનો જે મૂડ ક્રિએટ થવો જોઈએ એ થતો નથી. આજે ઇન્ટરનેશનલ સ્કૂલ અથવા તો જ્યાં મોંઘી દાટ જે બધી સ્કૂલ છે SNK જેવી, તો ત્યાં છોકરાઓને એસીમાં ભણાવે છે. અથવા તો તમે કોઈ ક્લાસીસ જોઈન કર્યા હોય તો એમાં એસીની સુવિધા હોય છે, એટલે કે એક વાતાવરણ પૂરું પાડે છે. પરંતુ શિક્ષક પણ એટલો જ મજબૂત હોવો જોઈએ, એના મનોવલણો પણ એટલા જ મજબૂત હોવા જોઈએ. જે આપણી ગુરુકુલ પ્રથા હતી, જ્ઞાનંદા વિદ્યાપીઠની આપણે વાત કરીએ, સ્ત્રીઓ પણ ત્યારે ભણતી હતી અને ભણાવતી હતી. ગાર્ગી, ઉર્વશી જેવી સ્ત્રીઓ જે છે આપણા ઇતિહાસ એવું કહે છે. તો ગુરુકુલ પ્રથામાં કોઈ પણ નોલેજ, એનું પ્રેક્ટિકલ નોલેજ આપવા માટે એ લોકોને મેદાનમાં પણ ક્લાસ લેવાતા. એ લોકોને તડકામાં જે ગુરુ હોય એ લાકડા વીણવા જવાનું પણ કહેતા હતા. એ લોકો નદીમાં કૂદકા મારીને પણ સ્નાન કરવા જતા હતા. હારોહાર એ લોકો સ્વિમિંગ પણ શીખતા હતા, સ્પોર્ટ્સ પણ શીખતા હતા, ગીલી દંડા જેવી રમત પણ રમતા હતા, કબડ્ડી જેવી રમત પણ રમતા હતા અને ખો જેવી રમત પણ રમતા હતા. અને આશ્રમમાં રહીને એ લોકો આશ્રમ પણ સાફ કરતા હતા. સવારે 5 વાગે ઉઠી જવાનું, ગાયત્રી યજ્ઞ કરવાનો, બરોબર, અને નાસ્તો કરીને પોતપોતાનું અધ્યયન અને અધ્યાપન કાર્ય કરવાનું. તો અને 12:30 પાછું જમી લેવાનું, 20 મિનિટ આરામ કરવાનો, પાછું પોતાએ બધાની ઇતર પ્રવૃત્તિ જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય એવી કોઈ પણ પ્રવૃત્તિમાં તમારે, એવા કોઈ પણ ક્લાસમાં તમારે જોડાઈ જવાનું. તો આ સર્વાંગી વિકાસની વાત થઈ. એક ગુરુકુલમાં એવું સામાજિક વાતાવરણ ક્રિએટ કરવામાં આવતું કે જેથી કરીને એક સહકારની ભાવના વિકસે. સ્પર્ધા તો હોય જ, પરંતુ એના કરતાં વધારે સહકારથી રહેવાની આવડત એ લોકોમાં કેળવવામાં આવતી, જેથી કરીને જ્યારે એ બાળક, એ વિદ્યાર્થી 25 વર્ષનો થાય તો એને જવાબદારી લેવી ગમે. બરોબર, જ્યારે આજના બાળકોને જવાબદારી લેવી ગમતી નથી. એ લોકો જવાબદારીથી ભાગે છે. શા માટે? કારણ કે એ લોકોનો જે ઉછેર છે એ હૂતો અને હૂતી એટલે મમ્મી અને પપ્પાની સાથે જ થયેલો છે, ત્રીજી કોઈ વ્યક્તિ સાથે થયેલો નથી. દાખલા તરીકે વેકેશનમાં મામાના ઘરે જાય બાળક, અને મામાનો દીકરો એને એ રમકડા, પોતાના રમકડા આપે નહીં પેલું કરવા, તો પછી એમ કે મામી કે તને બીજું હું લઈ દઈશ, પણ આ તો એ તને નહીં આપે. એટલે આપણે ટ્રેનિંગ જ એવી આપી છે
બાળકને એવું થાય છે કે આ મારું જ રમકડું છે, આ મારું જ ઘર છે, આ મારી જ પથારી છે, આ મારા જ પાટી અને પેન છે, એને હું બીજાને મારે શેર નહીં કરવાના. જ્યારે ગુરુકુલમાં રહેલો વિદ્યાર્થી શેરિંગમાં માનશે. એને એવી મનમાં કોઈ ભાવના નથી કે આ મારા એકલાની જ પથારી છે, કે આ મારા એકલાના જ રમકડા છે, કે આ મારી એકલાની લાઇબ્રેરી, કે મારા એકલાના જ પુસ્તકો છે. તો આ જે સહકારની વૃત્તિ જે છે, એની જે માનસિકતા છે, એના બીજ જે છે એ બાલ્યાવસ્થામાં જ રોપાવા જોઈએ. પરંતુ તમે જુઓ, આપણા સંયુક્ત કુટુંબ જે છે એ દિવસે ને દિવસે ભાંગતા જાય છે. આજે પતિ પત્ની પણ એકબીજાને સહન નથી કરી શકતા. એક બાળક અથવા તો અમે બે અને અમારા બે થી ની માનસિકતા વાળા આપણે આજે આપણે કોઈના ઘરે બેસવા જવું હોય તો ફોન કરીને જવું પડે છે. આજે આપણે આમંત્રણની રાહ જોવી પડે છે કે આમંત્રણ મળે તો જ જવાય, બાકી ન જવાય. આજે આપણા જે 16 સંસ્કારો જે છે એ 16 સંસ્કારોમાં કરવા માટે આપણી આગળ સમય નથી. આપણે કોઈના મૃત્યુમાં ઘણીવાર તો હવે ઉઠમણું કે બેસણું તમે જે માનો એ એક જ દિવસમાં બધું પૂરું કરી દેવામાં આવે છે, બધી વિધિ પૂરી કરી દેવામાં આવે છે ફટાફટ, કારણ કે કોઈને ટાઈમ નથી. આજે આપણા દાદીમાં 80 વર્ષના હોય અને ગામડે મૃત્યુ પામ્યા હોય, અને માની લ્યો કે 4 દિવસ પહેલા તમે એની ખબર કાઢવા ગયા હતા, એટલે 4 દિવસ પછી તમે અમદાવાદમાં આવી ગયા અને એનું મૃત્યુ થઈ ગયું, તો તમે તરત જ એવું વિચારશો કે હવે પાછું ક્યાં ગામડે જવું, આટલા તડકામાં ક્યાં જવું, ખોટા ખર્ચા કરવા. હજી હમણાં તો હું મળી અને આવી હતી અને એ મૃત્યુ પામ્યા, તો હવે આપણે સીધા 12માં જ જશું, એ પણ અનુકૂળતા હોય તો. ટૂંકમાં આ સમાજમાં, આપણી માનસિકતામાં, આપણા સમૂહ વર્તનમાં આ એક જબરજસ્ત ફેર, પોઝિટિવ કયો કે નેગેટિવ કયો, પણ આવ્યો છે. એટલે ધીમું પરિવર્તન. બી પ્રેક્ટિકલ, આપણે એને એમ કહીએ છીએ ભાઈ બી પ્રેક્ટિકલ, પ્રેક્ટિકલ બનો. એવું જરૂરી નથી કે મૃત્યુ વખતે સ્મશાનમાં હાજરી આપવી જ જોઈએ. 5 જણા હોય તો ચાલે, બધા સગાવાલો, બધા ભાઈઓ ના હોય તો ચાલે. બીજો ભાઈ 12માના દિવસે આવે, ત્રીજો ભાઈ સરાવા માટે આવે, ચોથો ભાઈ અસ્થિ વિસર્જન માટે જાય, ચાલે આવું બધું. બધાએ પોતાનું કામ વહેંચી લેવું જોઈએ, કારણ કે હવે આ સ્પર્ધાત્મક યુગમાં કોઈની પાસે સમય નથી. બરોબર? તો એના શું પરિણામો આવે છે? તમે જો હેલ્થ સાયકોલોજીની આપણે વાત કરીએ તો આપણે 2019 પછી 2020, 2021 આ 2 વર્ષ આપણા બધાના બહુ જ ખરાબ ગયા. ઓલ ઓવર વર્લ્ડની વાત કરીએ તો અમેરિકા, સિડની, ચીન, જાપાન કે ઇન્ડિયા, બધી જગ્યાએ આપણે કોરોના રૂપી મહામારીમાંથી પાસ થઈ ગયા. જે લોકોમાં ઇમ્યુનિટી નહોતી, જે લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હતી, એ લોકો મૃત્યુ પામ્યા. આ રોગને એ લોકો સહન ન કરી શક્યા. બરોબર? ફેફસામાં જે જારી બાજી જવી, બરોબર, અને એક્સ્ટ્રીમ લેવલ ઉપર જે શ્વાસ અને ઉચ્છ્વાસથી પણ કોરોના ફેલાય, થૂંકવાથી પણ ફેલાય, એવી પરિસ્થિતિમાં ઘણા સ્વજનો આપણે ગુમાવ્યા. તો આ એક કેસ સ્ટડી છે. એ કેસ સ્ટડી ઉચ્ચતર સામાજિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે કે ભાઈ કેવી માનસિકતા હતી. આપણને
માસ્ક પહેરવાની વાત કરી ગયા, અત્યારે ઘણા લોકોને હવે માસ્ક પહેરવાની ટેવ પડી ગઈ છે. અમેરિકા, અમદાવાદમાં તો ગરમીના હિસાબે લેડીઝ જે છે એ દુપટ્ટો પોતાનો પહેરીને જ નીકળે છે, બરોબર. પરંતુ એ કોરોના ગયા પછી પણ ઘણા લોકોને માસ્ક પહેરવાની ટેવ પડી ગઈ છે. તો ઘણા લોકોને માસ્ક ગમતું જ નહોતું. તો સાયકોલોજીનું એક સંશોધન એવું કહે છે કે જ્યારે તમે કોઈને સતત માસ્ક પહેરાવી રાખો છો ત્યારે એ શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા જે છે એ બરોબર થતી નથી અને એ વ્યક્તિ વધારે દૂષિત હવા અથવા તો શ્વાસ લે છે, બરોબર. સફોકેશન થાય છે, એનેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સતત માસ્ક પહેરી રાખવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો દવાખાનામાં તો કમ્પલસરી એ લોકોને, જે કોરોના પેશન્ટ હતા એ લોકોને માસ્ક પહેરાવીને રાખવામાં આવતું હતું. તો ઘણીવાર એ માસ્કના હિસાબે જ મૃત્યુની સંખ્યા વધી ગઈ હતી એવું સંશોધન કહે છે. અને જ્યારે તમે માસ્ક પહેરી રાખો છો ત્યારે તમે આત્મવિશ્વાસ તમારામાં ઓછો થાય છે. એક ગિલ્ટી ફીલ, જેને કહેવાય ને કે ગંદુ ફીલ કરીએ છીએ આપણે, કારણ કે આપણું ફેસ કોઈ જોઈ નથી શકતું, આપણે કોઈનો ફેસ જોઈ નથી શકતા, એના એક્સપ્રેશન જોઈ નથી શકતા, એ શું બોલે છે વ્યવસ્થિત સાંભળી નથી શકતા. આવી પરિસ્થિતિમાં પણ ગૂંગળામણ જેને કહીએ એ વધે છે. આજે અનેક લાશો તમે અને મેં જોઈ, બરોબર. કોરોના કાળમાં સ્મશાનમાં પણ લાશોના થપ્પા જામ્યા હતા એવું આપણે ન્યૂઝમાં પણ વારંવાર જોતા હતા. તો એની પણ એક સાયકોલોજીકલ ઇફેક્ટ પડે છે. સૌથી પહેલા અમેરિકામાં એક આવી મહામારી આવી હતી, એ કે ભાઈ હબ્સીઓના સમાજ ઉપર અને યુરોપિયન સમાજ ઉપર શું અસર પડે છે એક જ રોગ, અને કયા સમાજના લોકો વધારે મૃત્યુ પામે છે. આવી જ્યારે મહામારી આવે છે ત્યારે એક કાઉન્સલર હોવો પણ ખૂબ જરૂર છે હોસ્પિટલમાં. જો કોઈ સલાહકાર હોય અથવા તો તમારી બીક, તમારો ભય, મૃત્યુનો ભય કોને ન લાગે, બધાને લાગે, મને પણ લાગે. તો આવા વખતે કોઈ કાઉન્સલર જે છે, કોઈ ડૉક્ટર છે, કોઈ સારો મિત્ર છે, કોઈ પોઝિટિવ થિંકિંગ વાળો માણસ છે, કોઈ મોટિવેશનલ સ્પીકર છે, એને સાંભળવાથી કે આપણા ધર્મ ગીતાના સિદ્ધાંત, શ્રીમદ ભગવદ્ ગીતાના પઠનથી પણ, અથવા તો જે ધાર્મિક વૃત્તિનો હોય એ પણ ઘણીવાર ખૂબ સિવિયર પ્રકારનું કોરોના થવા છતાં પણ બચી જાય છે. એક સંશોધન એવું પણ કહે છે કે જે લોકો હોમ ક્વોરન્ટાઇન થયા એ લોકો મૃત્યુ નથી પામ્યા, પણ જે લોકો હોસ્પિટલાઇઝ થયા એમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળે છે. કારણ કે તમે એ જ વાતાવરણમાં રહ્યો, તમારી બાજુના બેડમાં જો તો તમને એમ થાય કે અરર આનું કોરોનાનો ચેપ મને તો ઓછો છે, પણ આનો ચેપ 100% હવે મને લાગી જ જશે. અથવા તો બાજુના બેડવાળો મરી ગયો એટલે આપણું એ કંઈ નક્કી નહીં, હા એને કોરોના હતું ને મરી ગયું, મને કોરોના છે, હું એ મરી જઈશ. જ્યારે તમે તમારા ઘરમાં હોવ છો ત્યારે ભલે તમે હોમ ક્વોરન્ટાઇન હોય, પણ તમને તમારા પિતાનું, માતાનું, પુત્રનું, પતિનું કે પત્નીનું મોં જોવા મળે છે. તમને એક જાતની હૂંફ રહે છે, માનસિક હૂંફ રહે છે કે ના હું મારા ઘરમાં છું અને બધા
વડીલો કે બધા લોકો મારી સાથે છે અને મારી સેવા કરે છે. મૃત્યુનો ભય હોસ્પિટલમાં, ભલે તમે આઈસીયુમાં તમે વીઆઈપી ટ્રીટમેન્ટ ભોગવતા હોય તો પણ તમને સતત એક તમારું સ્વજનને ન મળવા દેવાથી એની એક નેગેટિવ ઇફેક્ટ ઊભી થાય છે. તમે ઘણીવાર તમારા મનની વાત ન કહી શકો, એકલા પડી જાઓ. વધારે દિવસ જ્યારે તમે આઈસીયુમાં રહ્યો ત્યારે એ રોગથી નહીં પરંતુ એકલતા તમને કોરી ખાય છે અને જીવન જીવવાની જે તાકાત, જે હિંમત, જે વિચાર, જે પોઝિટિવનેસ છે એ ખતમ થઈ જતી હોય છે. એટલે પણ મૃત્યુનો દર વધી ગયો હતો એવું સંશોધન કહે છે. તો હેલ્થ સાયકોલોજી, પોપ્યુલેશન સાયકોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, આ ત્રણેયની આપણે વાત કરી. તો આ બ્લોક 1 પૂરું થાય છે અને હવે બ્લોક 2માં બીજા જે મુદ્દા છે એની આપણે વાત કરવાની શરૂઆત કરીએ. તો દરેક વ્યક્તિ જન્મથી માંડીને મૃત્યુ સુધી, મૃત્યુ પર્યંત એ પોતાના સમાજના એક સભ્ય તરીકે જીવે છે. સમાજમાં રહેવું એટલે કે સમાજના વિવિધ જૂથો, વિચાર પ્રવાહો, વ્યક્તિઓના સર્વવ્યાપી સતત આગ્રહી પ્રભાવ નીચે રહેવું. સામાજિક જીવન એટલે કે આંતરક્રિયાનું, પરસ્પર સંબંધોનું જીવંત સ્વરૂપ. જૈવિક માનવીનું સામાજિક માનવીમાં થતું ઘડતર એટલે કે સામાજિક આંતરક્રિયાનું જ પરિણામ હોઈ શકે. આધુનિક ઔદ્યોગિક જન સમાજ ઘણો વિશાળ અને વૈવિધ્યતાથી ભરેલો છે. નાના મોટા સમૂહના આંતર સંબંધોની ઝાડવાળી બહુ જટિલ એ સંરચના છે. તેથી વ્યક્તિની આંતરક્રિયા અને સામાજિક વ્યવહારને સમજવા માટે આપણે સમાજનું તેના નાના નાના એકમો સુધી વિશ્લેષણ કરી વ્યક્તિના વર્તન વિકાસને તપાસવા જોઈએ. અંતિમ વિશ્લેષણમાં તો વ્યક્તિની મોટા ભાગની આંતરક્રિયા તેની નજીકની વ્યક્તિઓ તેમજ પ્રાથમિક અને ગૌણ સમૂહોના સંદર્ભમાં જ થાય છે. નાનામાં નાના સમૂહમાં પણ નિર્ધારિત સ્વરૂપમાં સામાજિક આંતરક્રિયા લક્ષી વર્તનોના અનેક પ્રકારો જોવા મળે છે. કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ સાથે કઈ વ્યવહાર રાખે છે એ શૂન્ય કક્ષાની સામાજિક આંતરક્રિયા કહેવાય. કુટુંબના સભ્યો, પડોશીઓ, મિત્રો વચ્ચે પરસ્પર મદદ અને સહકારની વર્તનભાતો જોવા મળતી હોય છે. બાળકો, ટીમના સભ્યો, ધંધાદારીઓ વચ્ચેની સ્પર્ધા, કેટલીક વ્યક્તિઓ કે જૂથો વચ્ચે શેઠ કે નોકરના સંબંધો, મજૂરો અને મિલ માલિકના વચ્ચેના સંઘર્ષો, યુનિયન પ્રથા એમાંથી એને જન્મ લીધો. તો આ બધી જ બાબતો જે છે એ તમારો સામાજિક વ્યવહાર કેવો છે. તમે જો તમારા વ્યક્તિત્વમાં સામાજિક ગુણ એટલે કે સામાજિક પાસું તમે વધારે પડતા સોશિયલ હો, એટલે કે હું અત્યારે સોશિયલ મીડિયાની વાત નથી કરતી, તમારા કેટલા ફોલોઅર છે એની વાત નથી કરતી,
ફેસબુકમાં તમે એક્ટિવ છો એટલે તમે સામાજિક છો એવું કહી ન શકાય. બરાબર, તમે માત્ર ફેસબુકમાં જ એક્ટિવ હો એવું બને. તમારા પાડોશમાં કોણ રહે છે એ તમને ખબર ના હોય એવું બને. અથવા તો તમે તમારી માત્ર જ્ઞાતિ પૂરતા જ એક્ટિવ હોય એવું બને કે બ્રાહ્મણ જ્ઞાતિ હોય તો તમે એ મેળાવડા, એ ફંક્શન કે એ પ્રોગ્રામમાં જાઓ. પણ કોઈ કાઠી દરબારનો પ્રોગ્રામ હોય, કોઈ ક્ષત્રિય સમાજનો પ્રોગ્રામ હોય, કોઈ હરિજન સમાજનો પ્રોગ્રામ હોય તો એમાં નામ શુદ્ધા પણ તમને રસ પણ ન હોય. બની શકે કે તમે એવા ન્યૂઝ પણ ના જોતા હોય. રાજા રામ મોહન રાય એવી રીતે જેણે સમાજને ઘણું બધું આપ્યું, એ જ રીતે આંબેડકરે પણ સમાજને ઘણું બધું આટલું મોટું બંધારણ આપ્યું. બરોબર, કાયદા ન્યાયતંત્ર એના ઉપર આખું નિર્ભર છે. પરંતુ કહેવાનો મતલબ એમ છે કે દાખલા તરીકે તમે એક છાપું વાંચો છો ને, તો એમાં પણ ઘણા લોકો ખાલી કોનું કેટલું ક્યાં બેસણું છે એ જ વાંચે. કોઈ માત્ર શેર બજાર જ વાંચે, કોઈ માત્ર ધાર્મિક પૂરતી જ વાંચે, કોઈ માત્ર ઉપરના ન્યૂઝ જ વાંચે, કોઈ માત્ર પહેલું અને છેલ્લું પાનું અગત્યનું સૌથી વધારે હોય એ જ વાંચે, કોઈ સોના ચાંદીના ભાવમાં શું વધઘટ થઈ એ જ વાંચે. આખું છાપું વાંચવા વાળા લોકો કેટલા? આજે મારી ભૂમિકા મારા ઘરમાં કંઈક જુદી છે, મારા મિત્રોમાં કંઈક જુદી છે, મારા કુટુંબમાં કંઈક જુદી છે, મારા પિયરમાં જુદી છે, મારા સાસરામાં જુદી છે, મારા મોસાળમાં જુદી છે. મારો દરજ્જો ઇગ્નુ યુનિવર્સિટીમાં અલગ છે, HK આર્ટ્સ કોલેજમાં અલગ છે, LD આર્ટ્સ કોલેજમાં અલગ છે. આમ સરખો છે, બધું ભણાવવાનું જ કામ કરું છું. પરંતુ ક્યાંક આર્થિક ઉપાર્જન વધારે થતું હોય, ક્યાંક પ્રતિષ્ઠામાં વધારો થતો હોય, ક્યાંક વિદ્યાર્થીઓ દ્વારા તમને વધારે રિસ્પોન્સ મળતો હોય, તો દરજ્જો અને ભૂમિકાના પેટા વિભાગોમાં પણ અનેક બાબતો જોડાયેલી હોય છે. તો જે આકર્ષક અને આંતરક્રિયાનો જે આધાર છે, એમાં જે ન્યુકોમ્બ નામના સમાજશાસ્ત્રીના જે સંશોધનો છે એ ખૂબ જાણીતા છે. એમાં એણે સમાન મનોવલણો અને સમાન અભિગમ, ધારાધોરણ, જે સમાન ધર્મવાળા હોય, બરોબર, સમાન જ્ઞાતિવાળા હોય તો એ એકબીજા તરફ ઘણીવાર આકર્ષાય છે. દાખલા તરીકે તમે ક્રિશ્ચન ધર્મ પાળતા હોય તો તમને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ રસ ન પડે, અથવા તો તમે પ્રમુખ સ્વામીજી વડતાલમાં માનતા હોય તો તમને બીજા સ્વામિનારાયણનો જે સંપ્રદાય હોય એમાં પણ ઓછો રસ પડે. કારણ કે સ્વામિનારાયણ ધર્મ ખરો, સનાતન જ ધર્મ છે, સનાતની જ ધર્મ કહેવાય, એટલે હિન્દુ ધર્મ જ કહેવાય. પણ એમાં સ્વામિનારાયણમાં પણ અંદર જુદા જુદા અનેક ફાટાઓ છે. બરોબર, તેજેન્દ્ર પ્રસાદનું જે કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર છે એ વંશ પરંપરાગત છે. એ બધા સહજાનંદ સ્વામીના વંશજો છે. જ્યારે પ્રમુખ સ્વામીજી ની આપણે વાત કરીએ તો પ્રમુખ સ્વામીજીની જે વાત કરીએ તો એમાં આખી વાત એ અલગ છે, તે વડતાલવાસી કહેવાય. તો અનેક પેટા વિભાગો ટૂંકમાં જોવા મળે છે. તો ન્યુકોમ્બે જે અભ્યાસો કર્યા કે સમાન મનોવલણો અને અભિગમ ધરાવતા લોકો એકબીજા પ્રત્યે વધારે આકર્ષાય છે અને વ્યક્તિને પોતાના કરતા ભિન્ન મનોવલણો ધરાવતા લોકો સાથે હંમેશા સંઘર્ષ થતો હોય છે. અને એ સંપર્કમાં હોય છે તો પણ એ
ત્રાસ અને તણાવ અનુભવતા હોય છે. દાખલા તરીકે તમે પોતે ડુંગળી લસણ પણ ના ખાતા હોય અને તમે જે નોકરી કરતા હોય એ કોઈ મુસ્લિમ સંગઠન હોય અને ત્યાં એ લોકો નોનવેજ ખાતા હોય તો જલ્દીથી તમે એમની સાથે જમવા બેસી શકશો નહીં અને એ લોકોની સાથે તમને જલ્દીથી આત્મીયતા પણ નહીં થાય. શા માટે? કારણ કે તમે જ્યારે ડુંગળી લસણ પણ નથી ખાતા અને સામે એ મુરગી કે કોઈ માછલી કે એવું કોઈ નોનવેજ ખાય તો તમને ચિત્રી ચડવાની જ છે, એટલે ધૃણા ઉત્પન્ન થાય છે. બરોબર, અસુખદ અનુભવ થાય છે, અજંપા પ્રેરિત સ્થિતિનું નિર્માણ થાય છે. એટલે મનોવલણ સાથે સંમતિ સાથેની નિવારણ તો એ સંવેદી સ્વીકાર્યતા એ જરૂરી છે. એનો અર્થ એ થયો કે લોકો બીજાઓની સાથે સંમતિ શોધીને પોતાના મનોવલણોને સ્વીકાર્ય બનાવવાનો પ્રયાસ કરે છે. હવે પૂરક જરૂરિયાતોના સિદ્ધાંતોની એણે વાત કરી, જેમાં કેટલાક જે ગુણ લક્ષણો પરત્વે બે વ્યક્તિઓમાં સમાનતા હોય તો અને કેટલાક લક્ષણો પ્રત્યે બે વ્યક્તિઓમાં અસમાનતા હોય તો તેમની વચ્ચે સર્વાગમત સ્થાપન થાય છે અને બંનેની સાથે આકર્ષણ પ્રગટ થાય છે. દાખલા તરીકે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન આપણે એવું કહીએ છીએ. ઘણીવાર એવું બને કે તમે ગુજરાતી છો અને તમને મરાઠી ભાષા સાંભળવી બહુ ગમે છે, પણ તમે મરાઠી બોલી નથી શકતા, તો બની શકે કે કોઈ મહારાષ્ટ્રન પુરુષની સાથે તમને પ્રેમ થઈ જાય. એટલે કોન્ટ્રાસ્ટ કોમ્યુનિકેશન, ઘણીવાર આપણી આગળ જે નથી હોતું એનેથી આપણે આકર્ષાતા હોઈએ છીએ. દાખલા તરીકે તમને વાકડિયા વાળ જરાય ન ગમતા હોય, પણ તમારા પોતાના બહુ સરસ વાકડિયા વાળ હોય તો તમે સ્ટ્રેટ કરાવો. પણ ઘણા લોકોને પોતાના સ્ટ્રેટ વાળ હોય તો એને એમ થાય કે આ શું ગાયના પૂંછડા જેવા સીધા જ વાળ, એના કરતા આમ કુરકુરિયા વાળ હોય તો કેવા સરસ લાગે, તો એ પોતે એવા કરાવે છે. એટલે જે કહેવત છે કે જે ભગવાને આપણને ન આપ્યું હોય એ આપણને બહુ ગમે ને જે આપ્યું હોય એની આપણને કદર ન થાય. એટલે બની શકે કે ઘણીવાર તમે તમારી જ્ઞાતિથી, તમારે પોતાના જ્ઞાતિના ખરાબ અનુભવથી તમે કંટાળી ગયા હોય તો તમે બ્રાહ્મણ હોવા છતાં પણ એમ કહો કે ભાઈ બ્રાહ્મણો તો નહીં સારા, બ્રાહ્મણની આંખમાં ઝેર હોય, બ્રાહ્મણમાં ઈર્ષા અને અદેખાઈ વધારે હોય, એના કરતા વાણીઓ સારો, કુશાગ્ર બુદ્ધિ વાળો હોય, ગરીબ ના હોય. ઓલું તો આપણે નાનપણથી આપણે એક મગજમાં બધાએ ખોસી દીધું છે કે એક ગરીબ બ્રાહ્મણ હતો, એટલે બ્રાહ્મણ હંમેશા ગરીબ જ હોય, આપણે એવું માની લીધું. બરોબર, એવું હોતું નથી. બરોબર, પણ એક એવો પૂર્વગ્રહ કે એક એવો વિચાર આપણા મગજમાં ઘર કરી જતો હોય છે. તો ટૂંકમાં સામાજિક ધોરણો પણ આપણને એકબીજાથી નજીક લાવે છે અને દૂર પણ કરી દેતા હોય છે. જીવન વ્યવહારમાં વ્યક્તિઓ વચ્ચે આંતરક્રિયા દરમિયાન એક સમૂહ રચના આકાર પામે છે. તેમાં વૈયક્તિક તેમજ સામૂહિક વ્યવહારોના સંચાલન માટે વર્તનના કેટલાક કાર્યક્રમો અને નિયમો સ્થિર થાય છે. નિયમો, ધોરણો અને મૂલ્યોની આ અતિરચનાને સામાન્યતઃ જૂથના ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. સામાજિક ધોરણ શબ્દ સૌપ્રથમ મુઝફ્ફર શેરીફ જૂથમાં જોવા મળતા સ્વીકૃત નિયમો, રૂઢિઓ, મનોવલણો, મૂલ્યો, લોકાચારો, ફેશન, આદર્શો જેવી અનેક બાબતોને આવરી લેવા માટે પ્રયોજાયા હતા. આ ધોરણોનું કાર્ય તેમજ સમૂહના સભ્યોને લંગર બિંદુ કે સંદર્ભ ચોખ્ઠું પૂરું પાડવાનું
છે, જે તેમના નિર્ણયો, લાગણીઓ અને વર્તનનું માર્ગદર્શન કરે છે. જેમ કે વ્યક્તિગત સ્વાતંત્ર્ય આપણા દેશનું સ્વીકૃત સામાજિક ધોરણ છે. વયોવૃદ્ધ માતા પિતા વડીલોને સન્માન, ગાયની પૂજા, નાગને દેવતા સમજવા, તહેવારમાં એકઠું થવું, દિવાળી, ઉત્તરાયણ કે હોળી ઉજવવી, ઉપવાસ કે એકટાણા કરવા, રામનવમી ઉજવવી, શિવરાત્રિનું મહત્વ છે આપણા દેશમાં, હનુમાન જયંતીનું મહત્વ છે. તો જો આપણા હિન્દુ વર્ષમાં પણ આપણે આપણું જેને કહેવાય કે ચૈત્રી નવરાત્રિમાં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. તો હિન્દુ સમાજે સ્વીકારેલા સામાજિક નિયમો છે, જે હિન્દુ સમાજના લોકો માટે માર્ગદર્શન પૂરું પાડે છે. બરાબર. જૂથના ધોરણો, વ્યક્તિગત સભ્યતા વગેરેની આપણે વાત કરી. તેમજ સામાજિક ધોરણો તીવ્ર અને ઉર્મિપાસ ધરાવતા હોય છે. એ જ રીતે સામાજિક ધોરણો પેઢી દર પેઢી ઉતરી આવેલા સામાજિક વારસા દ્વારા આપણે મેળવતા હોઈએ છીએ. તેમજ સામાજિક ધોરણો જડ સ્થિતિચુસ્ત નથી, પરંતુ એમાં લવચિકતા જોવા મળે છે. આધુનિક સમાજમાં વ્યક્તિ એક સાથે અનેક સમૂહનું સભ્યપદ ધરાવતી હોય છે. આ સમૂહના ધોરણો ભિન્ન ભિન્ન અને પરસ્પર સંઘર્ષ જન્માવે તેવા પણ જોવા મળે છે. હવે ખાસ કરીને ચોથા યુનિટમાં આપણે જે કુદરતી વાતાવરણમાં પ્રયોગ કરીએ અને કૃત્રિમ રીતે ઘણીવાર, જો કે એની એક આચાર સંહિતા હોય છે, નીતિ નિયમો હોય છે, કે કોઈ પણ વ્યક્તિ ઉપર તમે જબરજસ્ત એના જીવના ભોગે સંશોધન ન કરી શકો. એવું એક સંશોધન અમેરિકામાં થયેલું છે. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન દ્વારા ભૂતકાળમાં, કે એને હોસ્પિટલમાં રાખવામાં આવે છે એ વ્યક્તિને, જે રોગથી પીડાતી હોય છે, પણ એને કોઈ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવતી. પણ એને ખબર નથી હોતી કે મને કોઈ ટ્રીટમેન્ટ નથી આપતા આ લોકો. હવે એ રોગમાં એને સબળવા દેવી તો એ નૈતિકતાની વિરુદ્ધ કહેવાય. બરોબર. તો એ કેટલાય અંશે વ્યાજબી છે. તો એ રોગના હિસાબે, કે એ રોગ જો વધતો જાય અને એ મૃત્યુ તરફ આગળ વધે એ વ્યક્તિ, તો એની માનસિકતા, એનું વર્તન કેવું હોય છે. તો જે વ્યક્તિ મરતી હોય એનું વર્તન તો હવે કેવું હોય, તો એને ખરેખર ટ્રીટમેન્ટ આપવી જોઈએ. પણ ટ્રીટમેન્ટ ન આપીને એને, એ વ્યક્તિને અંધારામાં રાખીને એવું કહેવામાં આવે કે તને ટ્રીટમેન્ટ તો આપે જ છે, પણ તારી તબિયતમાં કોઈ સુધારો નથી. તો અહીંયા આપણે યુનિટ 4 પૂરું કરીએ છીએ. નમસ્કાર.